નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઈડરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે ઉઠ્યા સવાલો. ગરીબ પરિવારની ઝૂંપડી તોડી મોટા દબાણો સામે તંત્રનું મૌન. સાબરકાંઠાના ઈડર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં નગરપાલિકાની ટીમે શહેરના રામટેકરી વિસ્તારમાં આવેલી એક ગરીબ પરિવારની ઝૂંપડી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ નજીક હોવા છતાં ગરીબ પરિવારના આશ્રય સ્થાનને તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર વર્ષોથી ઉભા રહેલા અનેક પાકા દબાણો સામે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકાની કાર્યવાહી માત્ર એવા લોકો સામે જ જોવા મળે છે જેઓ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી શકતા નથી, જ્યારે પ્રભાવશાળી લોકો દ્વારા કરવામાં આવેલા દબાણો સામે તંત્ર મૌન રહે છે, જેના કારણે દબાણ હટાવવાની કાર્યવાહીમાં ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે જો નગરપાલિકા દબાણ હટાવવાની કામગીરી કરી રહી હોય તો તે તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો સામે સમાન રીતે કાર્યવાહી કરે. માત્ર ગરીબોના કાચા મકાનો અથવા ઝૂંપડીઓને નિશાન બનાવવાને બદલે શહેરમાં ટ્રાફિક અને જાહેર સુવિધાઓને અસર કરતા મોટા પાકા દબાણો સામે કડક પગલાં ભરવામાં આવે. આ સમગ્ર મામલે નગરપાલિકા તંત્રનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી સામે આવ્યો નથી. જો કે ઘટનાએ શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહીની પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે ચર્ચા જગાવી છે. અહેવાલ નગીન, ઈડર, HK ન્યૂઝ.